કેમ છો મિત્રો? કેટલા દિવસ પછી નવો વિડીયો ઉતારીએ છીએ. આજનો વિડીયો છે અમારા જીમનો. ઘણા દિવસ તો થઈ ગયા એક વિડીયો નથી ઉતાર્યો. આજે હું, મિત્રાજ અને વિજય ત્રણે જઈએ છીએ જીમમાં અને આજનું શૂટિંગ ઉતારશે જીમમાં. તો જોઈ લેજો અમારી સાથે આ મિત્રો. બન્યા રહો. આપણે રસ્તામાં પહોંચીએ છીએ અત્યારે ગાડી લઈ. તમે ગાડી લઈને ત્રણે જઈએ છીએ ચિત્રા અમારું જીમનું નામ છે SS ફિટનેસ. પહોંચી ગયા છીએ અમે અમારા જીમમાં. ગાડીને કરી દઈએ લોક અને ડિક્કીમાંથી લઈ લઈએ આપણે આપણું રૂમાલ લઈએ. રૂમાલ લઈ લઈએ, ટોપી અને ચશ્માને મૂકી દઈએ. ચાલો આપણે આપણા ચપ્પલ મૂકી દીધા છે અને આપણે ચડી જઈએ છીએ આપણા જીમમાં અંદર. ઉમંગ અને મિત્રાજ આગળ નીકળી ગયા છે. એન્ડ વેલકમ ટુ માય જીમ. ચાવી એમને મૂકી દીધું છે અને આપણું જીમ છે મિત્રાજની આવી ગયા છે. જોઈ લે તો આપણું SS ફિટનેસ જીમ. કાચ, બેક ટ્રેસ, શોલ્ડર એન્ડ ચેસ્ટ મશીન એન્ડ રનર, બાઇસિકલ એન્ડ ગદા. હજી ઉપરના મારે બીજો પાક છે. આપણો પાક બીજો છે ઉપર અહીંથી બીજો. અત્યારે આપણે એથી કસરત ને એવું કરશું. તો બન્યા શરૂઆત કરતા પહેલાં થોડીને ગરમ કરશું. આપણે થોડી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ અને શરીરની વોર્મઅપ એક્સરસાઇઝ કરી લેવું. તલવાર રમણો છે લાગે. મિત્રાજ મસ્ત. મિત્રાજ જાતો કઈ I'm falling to pieces, wondering why we didn't stop us shattering before it all came undone. If the tears didn't fall and my heart didn't break, if the night would have gone my way, still be here, still be here. If I picked up your call when you begged me to stay, if your love didn't make us say, still be here, right here, still be here. પંક્તિ બનવું પુશઅપ સાથે કરી લીધા છે. થોડાક બોડીને ગરમ કરવા 1 કિલોમીટરનું રનિંગ અમારું હોય છે રેગ્યુલર. અત્યારે રેગ્યુલર એક્સરસાઇઝ છે. આજ શનિવાર છે એટલે અમારું રેગ્યુલર રૂટીન હોય છે શોલ્ડર એન્ડ લેગ એક્સ. આજે લેગ એક્સરસાઇઝ અને શોલ્ડરની વર્કઆઉટ કરવાનું છે. બંનેના 4 સેટ કરવાના છે. 4 રાઉન્ડ. આપણું રનિંગનું ચાલુ થઈ ગયું છે અત્યારે. આપણે ઇન્કલાઇન ચાલુ કરશું. 10 થી 10 ઉપર ઇન્કલાઇન કરશું એટલે આપણો લેગની એક્સરસાઇઝ થોડીક મજબૂત થાય અને 1.5ની જગ્યાએ 3ની સ્પીડ કરશું અત્યારે. ચાલુ થઈ ગયું છે આપણું વિસ્તાર. સ્પીડ વધારી દીધી 6 ઉપર કરી દીધું છે. ઇન્કલાઇન બંધ કરીને આપણે ફૂલ રનિંગ એક્સરસાઇઝ ચાલુ કરવાની છે અત્યારે. 100 મીટર આપણે વોક કરી લીધું છે. 1 કિલોમીટરનો આપણે રનિંગ કરશું. ચાલો બને રહેલો વિસ્તારમાં.
કિલોમીટર રનિંગ કમ્પ્લીટ કર્યું અને પગની રિલેક્સેશન માટે બાઇસિકલ ચલાવું છું. જે આપણી સાયકલ છે. જો દોરડા કૂદવા માંડ્યો છે. બાઇસિકલ એક્સરસાઇઝથી આખું ફૂલ બોડી ગરમ થઈ ગયું છે અને આપણું વોર્મઅપ એક્સરસાઇઝ પૂરી થઈ છે. ફૂલ બોડીમાંથી પરસેવો નીકળી ગયો છે. એમાંથી સાફ કરતા રહેવું પડે. તો ભાઈ ઉમંગ એ રીતે પરસેવો વળી ગયો છે. એક કરી દઈએ છીએ આપણી આજના દિવસની લેગ પ્રેસની એક્સરસાઇઝ સાથે. આવડે જ ફર્સ્ટ એક્સરસાઇઝ છે લેગ પ્રેસ મશીન છે આપણું લેગ પ્રેસનું. અને સુટેબલ વજન આપણે સેટ કરવાનું હોય છે. આપણી સિટઅપ છે અને આપણે આ ચાલુ કરશું આપણી એક્સરસાઇઝ. કિલો વજન ફર્સ્ટ રાઉન્ડ 50 કિલો વજન સાથે સેટ કરીએ છીએ આપણે. નથી ઉપાડતો લઈ થઈ જાય. વાડીનું સેટિંગ તો કરવું છે ને થઈ જાય ભાઈ. થઈ જાય. આપણે દાદાને વાડીએ બનાવી નાખશું. આ લેગ પ્રેસ એક્સરસાઇઝમાં આપણે 3 સેટ મારીશું અને આનામાં બીજી એક્સરસાઇઝ બનાવીશું. લેગને ઉપર રાખીને કરવાનું. 50 કિલોથી લઈને આપણે સુટેબલ વજન સુધી આપણે મેક્સિમમ 60 કિલો સુધી વજન લઈ લઈએ છીએ. ચાલીસ કિલો વજન મિત્રાએ સેટ કર્યું છે અને સેટ મારે છે. આપણે ઉમંગ લે અત્યારે આપણે 50 કેજી લઈ લેજો. લેગ પ્રેસના 3 સેટ મારવાના છે આવી રીતે. લાસ્ટ સેટ આપણો વજન સાથે એટલે આપણે 60 કે લીએ સિલેક્ટ કરીએ છીએ. લાસ્ટ સેટ છે 50 કિલો વજન. Them want to wind them ways. Tell them forward in a ace. Put a bang bang embrace, yeah. Tell your man love she get it good from she rise. But put it on so good and make sure shake all she ties. Smile upon her face, we know she pleased with this eye. Come in around to make them gyal roll out them eyes. Go down there, wine and go down there. સેકન્ડ એક્સરસાઇઝ છે લેગ પ્રેસ વિથ અપર બોડી. એડજસ્ટમેન્ટ કરીને સિસ્ટમને પૂરી ઉપર લાવી દે. ઉપર આવી દીધી. પગની સિચ્યુએશન આમ થઈ ગઈ અને એડજસ્ટ કરી દીધું છે આપણે. આપણા પગ ફિક્સ થઈ ગયા છે. હવે જોઈ શકો છો સિસ્ટમમાં સામે. આ એક્સરસાઇઝમાં થોડો વેટ આપણે શરૂઆતમાં ઓછો લઈશું. 40 કિલોથી શરૂઆત કરીશું. 40 કેજી સેટ કરી. Them know say that nobody can stop me smiling. Caribbean girl, them ever clean and refine.
લાસ્ટ સેટ આ એક્સરસાઇઝનો આપણે વેઇટ થોડોક વધારે દઈશું અને 50 સુધી લઈ લઈશું. 50 લઈ લીધું. આપણો આ એક્સરસાઇઝ લાસ્ટ સેટ છે. પછી આપણે ઉપરના માળે જવાનું છે. એક્સરસાઇઝમાં વધારે વેઇટ નથી લેતા એટલે પછી બીજા દિવસે આપણે ચાલવામાં તકલીફ પડી જાય છે. like you're gone. એક્સરસાઇઝ 3 સેટ પૂરા થયા. I'm falling to pieces, wondering મિત્રાજનો છેલ્લો રાઉન્ડ why we didn't stop us shattering. લાસ્ટ સેટ છે મિત્રાજનો. Before it all came undone. If the tears didn't fall and my heart didn't break, if the night would have gone my way, still be here, still be here. If I picked up your call when you begged me to stay, if your love didn't ricochet, still be here, right here, still be your things in the same place that you left. Nothing fills the empty in my chest. It ain't beating like before. Lay all of the fights over again. All we could have said and done different. It leaves me here hurting more. If the tears didn't fall and my heart didn't break, if the night would have gone my way, still be here, still be here. If I picked up your call when you begged me to stay, if your love didn't ricochet, still be here, right here, still be લેગ પ્રેસમાં 60 kg. Leg completely set, and after simply pressure and 1 2 3. Hey Ganda. લેગ એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ છે અને હવે આપણે જઈએ છીએ જીમમાં. આપણે 3 એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી. લેગ પ્રેસમાં આપણે 4 એક્સરસાઇઝ કરી છે અને હવે કમ્પ્લીટ કરી છે આપણો વ્લોગ. હવે આપણે ઘરે તરફ જઈએ. તમને આ વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપણું આ જીમ છે ચિત્રા ભાવનગર.